મારી બેટી આ ઘડિયાળે એવી જ છે ને કે જ્યારે હોય ત્યારે બંધ થઈ જાય. આમાં તો હું પાવર નાખીને થાક્યો. પણ આ ઘડિયાળે એટલી જૂનવાણી છે ને રાજા સાહેબ વખતની, પાવર જાજો ટકતો જ નથી. અને કાલ તાલુકામાં ગયો તો, માંડ ટીડીઓ સાહેબારે બાજીને સબૂતરાની ગ્રાન્ટ પાસ કરી છે. પણ ગામમાં એક સબૂતરો થઈ જાય ને તો મારું નામ રહી જાય કે ના પેલા મુખી હતા ને એને ગામમાં સબૂતરો કરી દીધો. લાય ગામમાં જઈને ઓલા સાઈન નાખે ને એને પૂછી જવું કે સકલાની સાઈન ઘટી જ નથી ને, નકર સાઈન લઈ આવી દઉં. મારું બેટું કાયમ શીનું શાક ખાવું? આજ તો હે ને ગાંઠિયા લઈ આવ્યો હું. ગાંઠિયાનું શાક કરી અને ઘરે જઈને ખીરાઈ લઉં. હા લાય આજનો સાપુ તો વાંચી લઉં. શું છે સમાચાર? Pagad, okay. Hey, come on! Let's go back. Look at the commercial. Look at the commercial. I got to go back, huh? Yeah, where's it go? ગાંઠિયા ખાવા હે? I got to go. અલે ગામમાં બહુ છોકરાનો બીવરાવતો હો. I got to go. Oh, હા ખાજી. oh, see. Look at how I do. મારો બેટો આ છોકરો હતો તે કેવો હતો, આખા ગામનું કામ કરતો હતો. પણ અત્યારે શું થયું ને શી ખબર, અત્યારે એને ગાંડો થઈને ફરે છે. મારા દીકરા મારે ને આમ તો આરોટી મેલી થઈ ગઈ. કોપટા જામી ગયા, કોપટા. કાયમ નવરાવું તોય આરોટી અને આમ તો આખું ડીલમાં રહીને કોપટા જમાડી દીધા છે. હખણી ભાઈ મારા દીકરા મને એમ લાગે છે ને આ નકરા પાણી નહીં હારી થાય. લાય દુકાને જઈ અને હાબુ લઈ આવું અને પછી આને હાબુ એક નવરાવવા. પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 250 રૂપિયા. આહા, આ સાપુ ભારતનું અને સમાચાર પાકિસ્તાનના મોકલ્યા. શું કરવું ભારતવાળાનું? સમાચાર ભારતના મોકલતા હોય ને તો વાંચવાની મજા આવે. સાપુ અજંતા ઘડિયાળ 100 સાલ પુરાણી, જેની પાસે હોય ને 1.5 લાખ રૂપિયા જૂની ઘડિયાળ આપો અને લઈ જાઓ. મારું દીકરું મારું સારું કર્યું દુકાનવાળો સાંભળી નહીં ગયો, તો મારો દીકરો મારો સાપુ લઈ જાય એવો. સાપુ દુકાને નથી દેવું અને હે ને જઈને કાંઈ અજંતાની ઘડિયાળ ગોતી છે એટલે 1.5 લાખ રૂપિયા તો મને મળે. કોણ દશેરાના દી મુઠ્ઠી રહ્યો ને હરીફાઈ રાખે ને પાડીઓની, તેથી આપણી પાડી જ મોર હોવી જોઈએ એવી બનાવી નાખવી છે. એટલે આંધ્રો મું હો ના એટલે થોડો આવતો હતો ને એટલે દેખાણું નહીં. તો ક્યાં આમ થોડો જાસ? કાંઈ નહીં, કામ છે એટલે. કોણ વાંહે થયું? થાસું બોલ. કોઈ વાંહે નથી થયું. ભલા મણા જવા દે ને મને. ઉભર કોઈ વાંહે ન થયું તો આ તું દુકાને સાપુ મેકવા નથી રહ્યો અને પાછો ખોટું બોલે. હાસુ બોલ, કોણ વાંહે થયું? એટલે ખોટું ન બોલતો, કોઈ વાંહે નથી થયું. મને જવા દે ને, મારે થાય મોડું. પણ નહીં મને હાસુ કે શું હતું? એટલે ડોયલી હા તાર ના હાસુ કે મને શું હતું શું? કોઈ લપ કરી? ના લપ ન કરી, પણ રે તને કહું. તું સાપુ વાંચ. વાંચ અહીંયા કને પેલું રહ્યું ને એ વાંચ. અજંતા ઘડિયાળ વાળાની ઓફર 100 વર્ષ જૂની, જેની પાસે ઘડિયાળ હોય ને 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે હું હે ને કાંઈ ઘડિયાળ ગોતવા જતો હતો. છે તારી પાસે ઘડિયાળ? મારી પાસે નથી.
કે તારી બાપ આપણા રોકા ઘરમાં આમથી ન હોય ઘડિયાળ. પણ આપણે એમ કોઈને કહેવાનું નહીં અને ગામમાં બધાને કરે સા પાણી બાને જવાનું અને જોઈ લેવાનું ઘડિયાળ છે કે નહીં. મને ખબર એક ઠેકાણા ઘડિયાળ છે. કોના કરે? એ જે ને મુખીનું ઘર તારું બાપ પહેલેથી ને જીવતું. હં? અને મુખીના ઘીરે આપણે જ્યાં જાય ત્યારે ખબર આમ હામી ઓસરી ટીંગાતી હોય છે. એટલે હા એ તો મને સાંભળ્યું જ નહીં. હે? હાલ કાંઈ કાંઈ આવી અને એ ઘડિયાળ લઈ અને 1.5 લાખ રૂપિયા ઇનામ લઈ આવી. જો આપણો બેનો ભાગ હો. હા હાય હાય. હા એટલે હવે સિરાઈ લીધું. હવે સકલાને છાણ ખૂટી રહી છે. મૂકીને ઘર કોઈ હાલો જવું મૂકીને કહું કે સકલાને છાણ હે ને લાવવી પડશે. આ ભોપલા હા મૂકી આવો. સકલાને સાઈન નાખવા જોતો કે નહીં? હા જોતો પણ સાઈન ખૂટી રહી તમારે ઘર બાજુ જ આવતો હતો. અરે ભલા મણા સકલાની સાઈન ખૂટી રહ્યું તો તારે 2 દી અગાઉ કહેવાય ને તો હું એકાદા વાહન વાળા પાસે મગવી લેત. કે કાલે હું સિરાવીને તમારા ઘર બાજુ આવ્યો હતો પણ તમે ઘીરે જ નતા. પછી મારે કોને કેવું? એટલે ભોપલા કાલનો દી હાલે એટલી છે કે નહીં? ના મૂકી હાવ ખૂટી રહી. અરે ભલા મણા હવે 2 દીમાં સાઈન આવશે ને તારે મને વહેલું કહેવાય ને. હવે વાહન વાળા કોક જાય તો સારું. અરે હવે શું કરવું? આ સકલા બધા ભૂખ્યા પાછા જવાના અને આવી આરા ન કરાય મને ગોતીને તારે કહી દેવાય. મૂકી મારે તમને ક્યાં ગોતવા આવવા? તમારો કોઈ દી નેઠો જ ન હોય. પછી મારે કામે જવાનું હોય કે ન જવાનું હોય? ભોપલા હવે એક કામ કર, મારા ઘીરે મારા ખાવાના દાણા પીડ્યા છે ને એમાંથી એક બાસ્કુ તારા ઘીરે મેકી જાવ. કાંઈ વાંધો નહીં મૂકી દો. હું જાઉં અત્યારે કામે. હા ઘીરે મેકી જઈશ. આ ઘીરે મૂકી દેજો હું પછી નાખી દઈશ. હા હા મારા દીકરા મારા કેવો ઓર્ડર કરે, કેમ જાણે આપણને પગાર દઈ દેતા હોય. આ તો ચકલાનું કામ હે ને એટલે આપણે સેવા કરી, નકર આનું કામે કોણ કરે? હરિરામ, ઓલો મુખી ઘીરે છે તો આપણે ઘડિયાળ કેમ લઈશું? એ મૂકી હોય ને તો ઘડિયાળ ન લેવાય. ચા પીને પાછું વી આવાય. મૂકી આડો પાછો જાય ને ત્યારે ઘડિયાળ બૂસ મારી લેવાય. ઈ વાત તારી છે ને કે આમાં 3 જણા ભાગ મારે કાંઈ ન વરે. અને આમ જો આપણે જાવી છીએ ને મૂકી ઘરે જ નહીં હોય ક્યાંક ગામમાં રખડતો જ છે ઈ. હા ઈ વાત થાય છે. ગજબ બકા હો. ગાંડા આ હું એ બધું ગજબ કપો ક્યારો. મુખી નથી ગજબ કપા કહું. તે આ ઘડિયાળ અમને મુખીએ લેવા કાઢ્યા છે. એ ગજબ કપા. હા ગજબ. હા હા બોલે. હા લાય લાય હું કરે? લાય હવે એમ કરવા ને મુચી થાય છે ખારા મારશે આમ. હા કરે કે? હા. હા ગજબ. હા, હા ગજબ. ઓકે. આ મૂકીને હે ને પંચાયતે દેવાની છે એટલે દે. આગળ વાત. હા હા. બાપ આની પાસે કોહલાઈ જેમ એમ લઈ લે ને આ ભાગવા મળશે પછી આપણને હાથે નહીં આવે. એક કામ કરી તો હે? અને ભાગની લાલચ દેવી તો. હા એમ કે એમ કે આમ તો એક કામ કર, ધોર તો દુકાને ધોરતા હું રોકી રાખું છું. આમ તો એકાદ ગાંઠિયા બાઠિયા પડી કોઈ લેતો હોય. એ તારા ભાગ લેવા ગયો, ભાગ લેવા હમણાં આવે હો. હા અરે અહીંયા અરે આવે 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 અહીંયા આવે અહીંયા આવે હો. આવે આવે પૂછ્યો નથી તું આમાં ભૂખ રે ઘડી કેમ કહું ભૂખ ભૂખ લાગી ને ભૂખ એ રે ઘડી એ ઉભો રે જો આવી ગયો ને. હા હા આ ભાગ તારો આદે અમને. હા આગળ આગળ
લે કાઢ લે. આગળ છે બા આગળ છે બા આમ નહીં દે અને હેને પડાવીને લેવી પડશે. હા હાલ પડાઈ લે ચાલી રાખ. મારી બાઈક ના ઉપર મારી બાઈક ના ઉપર એ હરિરામ ભોટ ભોટ તારા બાપ 2.5 લાખ રૂપિયા હાથમાં જ જાય છે. ઊભી ન રે. મારા દીકરા મારા આ શું ગાંડા વાંહે પીડ્યા? હે ઊભી ના રહ્યો એટલે કેમ ગાંડા હરિયું કરો હો? કાંઈ નહીં મૂકી એમને મારીને ધોડ્યો તો ભાગી ગયો એટલે હવે તમે કઈક હરી કરી હોય ને ગાંડો મારે જ નહીં કોઈ દી. તમે નહીં માનો. 4-5 ધોકા આંટી ગયો. ના ના હાચું બોલો બે. હાસું જ કેવી છે એટલે કે ખોટું થોડું કેવી છે એમને માર્યા એટલે જ મેં વાહે થયા હતા. મારા આમ નહીં હાચું માને. ઉભાઈ હાચું બોલો. એમાં એવું છે ને કે સાપામાં આજ રહીને ઓલા અજંતા કંપનીનો રે હા. એની યાદ આવી હતી કે 100 વર્ષ જૂની ઘડિયાળ હોય ને એને 1.5 લાખ રૂપિયા દીશું. એ ઘડિયાળ છે ને એ તમારી પાસે હતી અને એ એમ લેવા ગયા ને તો તમારા ઘરે જ ગાંડો લઈને નીકળી ગયો. એટલે મેં મેકાવા જતા મેં કીધું આમથી આમથી મૂકીને 1.5 લાખ રૂપિયા જાય છે. એટલે મારી ઘડિયાળ તમે બે ચોરી કરવા ગયા હતા? ચોરી કરવા નહીં હવે તમારા હાટું લેવા ગયા હતા. આ તમારા ઘરે જ ગાંડો લઈને ભાગી ગયો એની વાંહે થયા હતા અમે. હાચું કેટલા પૈસા આપે? આને પૂછો. એ હાથ મૂકી અમે તમે અમારી વાત નહીં માનો. તમે એકેલી ઘડિયાળ લઈ આવજો ને આમ જો તમને આમ જો 50,000 રૂપિયા આપશું. હા અરે તો ઘડિયાળ આપું હાલો. હે હા હાલો તો લઈ આવી ગાંડા પાસે. ગાંડો ક્યાંય ગયો? સમજો તમે બે છે ને પડકે ન આવતા ગાંડો રહ્યો ને મને ઘડિયાળ આપી દીશે. હાચું કહો. હા પણ તમે બે છે તો ઉપર વળજો નકર નહીં આપે. ગાંડા એ ગાંડા બટા ઘડિયાળ મારી છે બટા. હા ઈ મારી હું તને ખાવાનું દઈશ. આગળ છે કે હા બા ઈ મારી છે બટા આપી દે. બટા લાય આગળ છે કે બા ના બટા લાય ને આગળ છે લાય આગળ છે કે ના બેટા મરાય ને ગામનો મૂકી સૌ મૂકી. આમની માને આને હે ને પકડાવો જ પડશે ત્યારે દી ઘડિયાળ આપશે. મૂકી થોડો. ઉભો રે બટા એ ગાંડા. એટલે મારો